એટલે સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, કારણ બતાવે કાગળો એના કાળજામાં કઈ નથી. લોક સાહિત્યની વાતો ઝવેરચંદ મેઘાણી એમ કહે છે, જીવનમાં તમારે જીવવું હોય, પછી દેશમાં રહેતા હોય કે વિદેશમાં જીવન જીવવું હોય, તો એના માટે માનું જનેતાનું દૂધ, માનું ધાવણ જેટલું ગણ કરે 6 મહિના સુધી બાળકને, એટલું લોક સાહિત્ય જીવનમાં મેઘાણી કે ગણ કરે છે. મેઘાણીને કોકે પૂછેલું લોક સાહિત્ય એટલે હું? ઝવેરચંદ મેઘાણીએ કીધું, ગામડું બોલે અને નગર સાંભળે એને લોક સાહિત્ય કહેવાય, અભણ બોલે અને ભણેલા સાંભળે એને લોક સાહિત્ય કહેવાય, અને ગામડાની સરળતા બોલે અને શેરની બુદ્ધિને ઘૂમરે નાખી દે એનું નામ લોક સાહિત્ય કહેવાય. ભલા માણસ, એ વાતો છે એ જીવનમાંથી આવેલી નાની નાની વાતોમાં. ઓલા ગામડાના બાપા એક શહેરમાં ગયેલા, મુંબઈ જેવા શહેરમાં દીકરા રહેતા છે, ત્યાં જોજે એને સરળતાથી કેવું આવી જાય. તો દીકરા ત્યાં ગયા ને તો કીધું, બાપા હારા લુગડા પહેરો, આજુબાજુ બધા જાણે અમને અને થોડા કપડા હારા પહેરી લ્યો ને, એમ તમારા હાટું રાખ્યા. બાપા કે આય મને કોણ ઓળખે છે, અહીંયા શું પહેરવાનું છે, અહીં ક્યાં કોઈ ઓળખે છે? એટલે કીધું કાંઈ વાંધો નહીં, ચાલશે. બાપા 2 દી રોકાણા, 2 દીકરા ગામડે હતા, ત્યાં પાછા આવ્યા કે બાપા હવે તો હારા કપડા પહેરો, તો અહીંયા જ બધા ઓળખે છે. બાપાએ કપડા ન બદલાવ્યા, દીકરા દલીલ ન કરી ગયા. બોલો. પણ હા, મારો કહેવાનો અર્થ એ છે કે જીવનમાં આ સંસ્કૃતિ સભર ગીતો વાતો એ બહુ જરૂરી છે. આ યુગમાં તો બહુ જરૂરી. સાહેબ, મારે આપને કહેવું છે એ કે લોક સાહિત્ય, લોક સંસ્કૃતિની વાતો, આપણી સંતવાણી, આપણી કથાઓ, આપણું લોક સાહિત્ય એ અમૃત છે. અને એ અમૃત જે પીતા હોય એને દેવાય. કોઈ દી સાચું ઘી ન ખાધું હોય એને તમે 1 ગ્લાસ પાઈ દો, ડૉક્ટરને આવતા વાર લાગે તો પ્રોગ્રામ પૂરો થાય. એની વાત નથી, પણ એક દુઆની પાછળની એક નાની વાત કહી અને પછી દુઆસનથી હું શરૂઆત કરું છું. જીવનમાં ઘણાને એવું લાગે, ઘણા એવી વાતો કરે કે અત્યારે કમાઈ લેવું છે, 10-20 વર્ષ દોડી લેવું છે, પછી ગઢપણમાં ગોવિંદના ગુણ ગાઈશું, કથાઓ કરીશું, પ્રોગ્રામમાં જાશું, આવું ઘણા બહુ વિચારે. હવે પછી ક્યાંથી કરીએ? છોકરાએ તારા ભાગલા પડ્યા હોય. એક દીકરો કે 4 મહિના મારા ભેળા જો, પછી નહીં, એથી નાનો કે છે મારા ભેળા 4 મહિના હોય, એથી નાનો કે 4 મહિના મારા ભેળા 4 મહિના, એથી વધારે નહીં રહેવા દો. ઉનાળામાં આમ હોકો તણકાવતો બેઠો હોય, શિયાળામાં આ બાજુ જલસી ઓઢીને બેઠો હોય, સોમાય આ બાજુ છત્રીને કાગડો કરીને બેઠો હોય. આમાં ગોવિંદના ગુણ ક્યારે ગાય હેગી? એ ક્યાંથી ભેળું થાય? પણ એટલે મને આ એક દ્રષ્ટાંત ગમે છે, મજા આવશે સાંભળો. પછી હું દુહાસનથી શરૂઆત કરું. જૂના જમાનાની સરસ વાત છે. કાગબાપુનો એક દુહો છે, એનું દ્રષ્ટાંત બહુ સારું છે, મને ગમે છે. જૂના જમાનામાં 2 બહેનું દળનું દળાવવા માટે જાય. બહેનું એટલે હગી બહેનું નહોતી, બેનપણી હતી, પાડોહી. ઘંટીથી દળના દળતા આવી રીતે એક બધાને ખબર. એમાંય જે મોટું ઘર હોય ને ત્યાં ઘંટી હોય, ઘરે ઘરે ઘંટી હોય એની, નાના માણસને ન હોય તો એને કરવાનું શું? મોટું ઘર હોય ત્યાં જઈને દળનું દળી આવે. હવે દળનું દળવાના પૈસા ન લેતા, શું કરવાનું? મોટું ઘર જેને ઘંટી છે એનું દળનું દળી દેવાનું, 5 કિલો એટલું પોતાનું દળી લેવાનું. આવું કરવાનું, બીજું કાંઈ નહીં. મહેનતાણું કે બીજું કાંઈ નહીં. એનું દળનું દળી દે 5 કિલો, તો આનું 5 દળી લેવાનું. આવી રીતે 2 બહેનો પાડોહી બેનપણીઓ, મોટું ઘર હતું ત્યાં દળના દળાવા કાયમ જાય, હારે જાતી હોય, આવતી હોય, સારી સારી વાતો કરતી હોય. એમાં એક બેનને એવી ટેવ, દળનું દળતા દળતા બાજરો ખાય, દળતી જાય ખાતી જાય, દળતી જાય ખાતી જાય. બીજી બેને એને ઠપકો આપ્યો, બેન તારી આ ટેવ સારી નથી. કે કેમ? કે તું દળતી જા ને ખાતી જા, સારું ઘરે લઈને ખાઈ લેવાય, આ બહુ ટેવ બહુ ખરાબ કહેવાય. એટલે તારી સાસુને ખબર પડશે તો તને ઠપકો દે, આમ તેમ ઘણું કીધું એમણે. એટલે એણે કીધું કે વાત સાચી, પણ મારે ટેવ જ છે પડી ગઈ, મને ફાવે જ નહીં. હું દળનું દળતી દળતી બાજરો ખાઉં તો જ મારો હાથ હાલે. ટેવ સારી નથી, સાચી વાત, પણ મને ટેવ જ પડી ગઈ છે એમ કીધું. તો કે પણ એ ટેવ કાઢી નાખજે, કે ધીરે ધીરે કોશિશ કરીશ, એમ વાતો કર્યા કરે. એમાં એક દી એવું બન્યું, 2 બેનપણીઓ ત્યાં દળના દળ્યા, દળનું દળીને 2 ત્રાંબાના ડબરા લોટના લઈ હાલતી થયું. ઝીણો ઝીણો મેવર હે, રાતે અંધારું થઈ ગયું થોડુંક. એમાં બજારમાં હાલી જાય એ વખતે આવા બ્લોક નાખે લઈને બજારું તો હોય નહીં કાંઈ, કીચડ ને થોડું. એમાં કોકની ભેંસું વહી આવે, અમારો માલધારી કોક ભેહું લઈને આવતો હોય છે, ભેહું રમતે ચડી દબડક તબડક તબડક ને પાસેથી નીકળ્યું. 2 બેનું આમ તરવા ગયું. એમાં એક બેનને પેટાળ ભેહનું આમ ભટકાણું, એ જરાક પેટાળ ભટકાણું, બેન ઉલળીને બીજી બેન હારે ભટકાણી. 2 બેનું હામામી ભટકાઈને એક બાજુ પડી ગઈ. બીજો બહુ વાંધો ન આવ્યો, પાછી ઊભી થઈ ગઈ. પણ ડબરા 2 ને લોટના માથે હતા, ડણ કરતા ગારામાં બધા ઠણ ખાલી ખમ. 2 ને ડબરા લોટના ઢળી ગયા. તો એક બેન દાંત કાઢે ને એક રોવે. એક બેન રોવે, એક દાંત કાઢે. તો ઓલી રોતી હતી, એને કીધું બેન તારું જળી ગયું ને મારું જળી ગયું, મારી હાહુ ધક્ષે એમ તારી હાહુ તને બાજ છે. હાહુની મજા હોય, હાહુની ડિમાન્ડ બહુ. આ તો થોડીક વાત કર દઉં, માવડી બેઠા ને હાહુની ડિમાન્ડ કેવી ખબર?
વહુ ભણેલી હોવી જોઈએ, ગણેલી હોવી જોઈએ, કયાગરી હોવી જોઈએ, રૂપાળી હોવી જોઈએ, હારી હોવી જોઈએ, ગુણવાન હોવી જોઈએ, આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ. આટલી બધી સાસુની ડિમાન્ડ, વહુની કોઈ ડિમાન્ડ નહીં. વહુની એક જ ડિમાન્ડ, હાહુ ન હોવી જોઈએ. ઈ કે મુદ્દો જ ન હોવો જોઈએ એમ. ઘણી જગ્યાએ આવું, ઘણી જગ્યાએ જોઈએ જેવું થાય. એક જગ્યાએ અમે બેઠેલા, આ તો થોડુંક હજી ટેસ્ટ કરું છું, પછી આગળ ધડબડાટી. એક જગ્યાએ અમે બેઠેલા ને ઓહરીમાં આમ બેઠા હતા, ચા પાણી પીવા લઈ ગયેલા મિત્ર. આમાં બાજુમાં જોજો પેલા થોડી વિસલ આવે છે, બાકી સાઉન્ડ બહુ સરસ છે. એટલે બાજુમાં ઘર હતું ને, આડી દિવાલ. એટલે મને દેકારો સંભળાનો, એટલે મેં પૂછ્યું જેને ઘરે ગયો હતો એને, મેં કીધું બાજુમાંથી બે ડોસીમાં કેમ બહુ બોલે છે ડોકરી? એટલે મને કે કાંઈ નહીં ભાઈ, એ ડોસીમાં એવા છે જ. એની વહુને 6 મહિનાથી પરણીને આવી છે વહુ, એના મોઢામાં જીભ નથી. બોલો કેવી વહુ સંસ્કારી, બોલતી જ નથી. અને સાસુ બોલે, એમાંય રાત્રે સાંજ પડે ને સાસુ હાવ હળિયું કાઢે મારવા. એને મગજ એવો થઈ ગયો છે ડોસીનો. વહુ બહુ સારી. મેં કીધું એમ પરબારી ખાનદાની નો આંકી લેવાય, જોવું જોઈએ જરા. મેં ઊંચો થઈને બારીએથી જોયું, પછી ખબર પડી વહુ કાંઈ બોલે નહીં, પણ હાથમાં હાણસી લઈને રહોડામાંથી આમ આમ કરે. તમે વિચાર કરો, ઈ કેમ ઈ કોને ખબર હોય? પાડો એ ન સાંભળે, કેમ ખબર પડે? પછી તો ડોહી બિચારી હળિયું કાઢે, હવે તું આવીશો તો કે હા 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 હા. પણ અટાણે તો બેનું દીકરીઓને મજા છે, સુખના ખટારા ઠલવા. બાકી માવડીઓને પૂછો દળના દળવા. હું તો એમ કહું છું કે તખતમાં એ ઘંટીઓમાં, પથ્થરની ઘંટીઓમાં દળના દળીને મહેમાનોને જમાડ્યા છે ને, એટલે એના દીકરા આવા કાર્યો કરી શકે છે. એમને નથી થતું ભલા માણસ. હા, અટાણે તો ક્યાં આવ મજા છે. ડોહીમાં તમને અફસોસ કરતા હતા કે ભગવાનને પાસે ફરિયાદ છે મારી. મેં કીધું શું? એ કે અમારી 60 વર્ષની 50 વર્ષની ડોસી ઉપર અન્યાય કર્યો. મેં કીધું પણ શું અન્યાય? 50 વર્ષના ડોસી નો કહેવાય, સોરી. હા, એટલે બેનોની ઉંમર કહેવામાં એક બહુ ઓલું થાય. ઈ કે અન્યાય કર્યો. મેં કીધું શું અન્યાય કર્યો? ઈ કે ભગવાને અન્યાય ઈ કર્યો, અમે જેથી પરણીને આવ્યું તેથી સાસુનો જમાનો હતો, અમને ખૂબ દુઃખ આપ્યા. અમને એમ હતું કે અમારો જમાનો આવશે. તે અમે મોટી થઈને અમારે વહુ આવી, વહુનો જમાનો આવી ગયો. અમારે મનમાં રહી ગઈ હાવ. હા હા, હમણાં એક વહુ તો એને હાહુને જઈને દૂધની તાહળી આપી, આવડી ભરીનો. હા હા, ને એમાં હારા આમાં આપણે દૂધની તો ઉપાધિ નો, આવડી તાહળી આપી. અને એ તાહળી આપી તો હાહુમાં જોઈ રહ્યા કે કોઈ દી મને પાણી નથી ભરી દીધું. અને કે દૂધની તાહળી સીધી, બહુ આ બધું શું છે? કાંઈ વાંધો નહીં, પી જાઓ બાઈજી, પી જાઓ. એ કે પણ કારણ એ કે આજ નાગપંચમી છે, તમે નાગણી કહેવાઓ. હા હા, કોણ કેમાં ખપાડે છે એ કાંઈ નક્કી નથી હો. પણ મૂળ વાત ઉપર આવું આપણે. આ તો વચ્ચે વાત આવી એટલે એ ઓલી એક બાઈનું લોટ જળી ગયેલું, એક બાઈનું લોટ બેયનું જળી ગયેલું. પણ એક બાઈ રોતી હતી, એક દાંત કાઢતી હતી, એને રોતી હતી. એને કીધું બેયનું લોટ જળી ગયું છે અને તું કેમ દાંત કાઢે છે? તારું જળી ગયું છે, દાંત હું કામ કાઢે? અને એ વખતે જે બાઈ રોતી નહોતી, જે બાઈ દાંત કાઢતી હતી, એમણે દુહો કીધો. લોક સાહિત્યનો અમારો સૌરાષ્ટ્રનો સાંભળજો, મજા આવશે. શું કામે? ઓલી જે બાઈ કાયમ લોટ ખાતી, ભાઈ બાજરો ખાતી, ઈ દાંત કાઢતી હતી. અને એને શું કીધું? આ દુઓ સાંભળજો, મજા આવશે લોક સાહિત્યનો. કનુભાઈ શું કહે છે? કે રાજધારી મે પડે, આ રાજધારી મે પડે ને આપણો બેયનો આટો વિખરી જો. આપણા બેયનું લોટ ઢોળાઈ ગયું, અંધારી રાત છે, વરસાદ પડે છે. ઓલી બાઈ કહે છે રાજધારી મે પડે ને આપણો બેયનો આટો, આટો એટલે લોટ આપ જાણો છો, આપણો બેયનો આટો વિખરી જો. પણ હવે સાંભળજો, પણ ઓલી બાઈ કે મેં દળતા જેટલો ભૂક્યો, એ મારે એટલો તો ઉગર્યો. પણ દળતા જેટલો ભૂક્યો. આહા, જીવનનો કેવડો સંદેશ આપ્યો કે લોટ તો આપણા બેયના ઢોળાઈ ગયા, પણ મેં દળતા ખાધું એટલું તો પેટમાં રહ્યું, તારું તો બધુંય ગયું ભલા માણસ. આ વાત છે.
એમ જીવતરમાં નોકરી કરતા, ધંધો કરતા, ફલાણું કુટુંબનો પ્રસંગ, પરિવારનો પ્રસંગ, ધર્મના કાર્યો, હગા વાલા મળવું, આ બધું કરતા રહેજો. નકર કઈ ડબરા ઢોળાઈ જાય ને કઈ પૂરું થઈ જાય એનું કાંઈ નક્કી નથી. ભલા માણસ રાત અંધારી મેં પડે, આપણો આંટો વિખર્યો, પણ મેં દળતા જેટલો ભૂખ્યો, મારે એટલો તો ઉગર્યો. એમ દળતા દળતા ખાધું એટલું તો મારે બચ્યું. એ જીવન છે. અને એ જીવન શૈલીની લોક સાહિત્યની વાતો શું કામ એમ ઈ મારે અહીંથી જો આપને કહેવું હોય તો આજના યુગમાં ખાસ તો તમને હું ઈ કહું મિત્રો, આજે આ વાતોની કેમ જરૂર છે? માતાઓ બહેનો આટલી સંખ્યામાં બેઠા છે, વડીલો છે, યુવાધન છે, આજે અમને સાંભળે છે. હું તો યુવાધનને કહું છું કાયમ કે એટલી તમને ગેરંટી આપી છે કે એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી. તમને ગેરંટી આપી છે ભલા માણસ. આ ઘણું કહેવાય ને, આ યુગમાં બધું ડુપ્લિકેટ. બોલો, જ્યાં ક્યાંક પોલીસ ડુપ્લિકેટ મળી જાય, મામલેદાર ડુપ્લિકેટ મળી જાય, આખી કોર્ટ ડુપ્લિકેટ પકડવાની. બોલો, કેટલું ક્યાંક નેતા ડુપ્લિકેટ મળી જાય, ઘી ડુપ્લિકેટ મળે, બધું કેટલું ડુપ્લિકેટ. એમાં અમે વસ્તુ તો હાસી આપી છે ભલા માણસ, એ તો સાચું છે ને. જીવન બગાડે એવી તો નથી આપતા ને, જીવનનું પૂરું કરી દે એવી. સારું જીવન એટલે સાચી છે ને, સંદેશો તો હાસો મળે ને એમાંથી. અને વાત કોઈ પણ હોય, કોઈ જ્ઞાતિની સાહિત્યની વાત આવે તો કઈ જ્ઞાતિની છે ને, શું કામે છે ને, કયું જ્ઞાતિ ક્યાં થયું ને, એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે એને બલિદાન આપ્યું છે એવી વાત છે, તો આપણે એમાંથી શું લેવું એવી વાત છે. એટલે લોક સાહિત્યમાં દુહાસનથી શરૂઆત કરીને મોજ આવે એવી વાતો આપણે કરીશું. એટલા માટે તો ઈ ધકમાર ધડાડા પધારો મારા બાપલીઓ. દાદાને હમણાં જ અમે યાદ કર્યા. પૂજ્ય દાદા દેશ વિદેશમાં સનાતન પરંપરાની જ્યોત લઈ, આપણી ગીતા લઈ, આપણું ભાગવત લઈ સમગ્ર વિશ્વમાં ભારતીય પરંપરાને ઉજાગર કરવાનું કામ કરે છે દાદા. અને દાદા એવું એક શિક્ષણ ધામ પણ ઊભું કરી રહ્યા છે બીજાના માટે, જે શિક્ષણ ધામ દરેક જ્ઞાતિના બાળકો ભણી અને આગળ વધી શકે. તથાસ્તુ. અને દાદા ખાલી બેઠા બેઠા ભણો અને તથાસ્તુ તમને બસ એવું કામ કરે. એટલે દાદાને ખૂબ વંદન સાથે આપણે અહીંયાથી આવકારીએ છીએ. શીતણા કૃષ્ણ વ્રજ વિસ્તાર મેં કીધું એમ ગોકુળિયું બની ગયું. આ ગામડાના બધા માણસો, આ બાજુ બધા પશુધન સાથે પણ ખૂબ સંકળાયેલા, દૂધ ઉત્પાદન ખૂબ થાય છે. આંગણામાં દૂજાણું હોય,
શ્રદ્ધા સાથે, શ્રદ્ધા ખોટી અંધશ્રદ્ધા નહીં. અને અંધશ્રદ્ધા મેં હમણાં કીધું એમ એ મારી નાખે અને શ્રદ્ધા જીવાડી દે. શ્રદ્ધા હોવી જોઈએ. એટલે આપણે ત્યાં ગીતાજી બહુ જરૂરી છે, વેદ જરૂરી છે, દેવી ભાગવત જરૂરી છે. એમાં આપણને અંધશ્રદ્ધામાં ન લઈ જાય. એટલે શ્રદ્ધા એટલે ભગવાન કૃષ્ણે પાથીએ તેલ પાઈને અર્જુનને કીધું કે અર્જુન બધું કરવાનું તારે અને હું તારી સાથે છું. એમ નહીં કે હું બેઠો તું બેસી જા, તું તારે હું બધું કરી દે. ભગવાન, હું ઘણી વાર કહું છું દાદા કે ભગવાન કૃષ્ણ આમ એટલું કરે ને તો મહાભારત પૂરું થઈ જાય ને આખું. એ તો કરી શકે પણ નહીં. પછી આજે આપણી શ્રદ્ધા એટલી હોય ન હોય તો આપણી દિશા શું થાય? એટલે એણે કીધું હું હારે બધે છું પણ બધું કરવાનું તારે, બધું તારે કરવાનું. એ ભગવાન છે અને એ દ્વારકા વાળો છે. કેવો આપણો ભગવાન પ્રેક્ટિકલી આપણને ભણાવ્યા. અર્જુનને સંબોધીને મને તમને કીધું આમ કરાય, આમ કરાય, આમ જીવાય, આમ કરે, આમ કરે, આમ કરે. અને એક વાત મને ગમે છે બહુ, અને આમ રમૂજ થાય, આનંદ આવે એવી વાત છે અને સારો સંદેશો છે. ભગવાન કૃષ્ણને અર્જુનને બે એકવાર એક વાતમાં આમ એને વાદ વિવાદ ન કહેવાય આમ, પણ એક ચર્ચા થઈ, સંવાદ થયો. અને એમણે કીધું, ભગવાન કૃષ્ણે કીધું કે ભાઈ સમય બળવાન છે અર્જુન, સમયની સાથે જીવી લેવાય. સમય સિવાય અર્જુન કે સમય બમયનું કાંઈ આવે નહીં. મારા હાથમાં ગાંડી હોય એટલે હું જ બળવાન હોઉં. પુરુષની પાસે તાકાત હોય એટલે પુરુષ જ બળવાન હોય, સમયનું આવે જ નહીં. તો કે ઈ ખોટું છે, સમય જ બળવાન છે, સમયે બધું કરી લેવું. તો કે નહીં, સમય નહીં, પુરુષ બળવાન છે. પછી ભગવાન કૃષ્ણે કીધું એટલું બધું તારે એમ હોય તને અર્જુન કે સમય બળવાન નથી, પુરુષ જ બળવાન છે એટલું બધું? તો કે હા હું જ બળવાન છું. આ ગાંડી ના આવે મારી સામું કોઈ લ્યો, હું સમયને બાંધી રાખું એમ. તો કા તો આ જંગલમાં જા, ભગવાન કૃષ્ણ કે એકલો જા, ધનુષ લઈને તને અનુભવ થાય. એટલે દાંત કાઢતો ગયો કે મને અર્જુનને એમ કે એકલો જા, આગળ આટો મારી આખું જંગલ વીંધી આવું. એમાં શું? ખંભામાં ગાંડી નાખીને અર્જુન જંગલમાં ધીરો 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 ડગલા માંડતો હાલ્યો જાતો. તો એમાં કોઈક બાયુ માણસ રાડ્યું નાખતા હોય એવો અવાજ સંભળાણો અર્જુનને. હળી કાઢી ન્યા ગયો, ન્યા જઈને જોયું તો એક વિશાળ કાયાવાળો યોદ્ધો ઊભો હતો. વિશાળ કાયાવાળો એક યોદ્ધો ઊભો હતો. આને જરા જોઈ લેજો પેલા, થઈ જાય છે. હા, થઈ ગયું. થેન્ક યુ. સરસ. વિશાળ કાયાવાળો યોદ્ધો ઊભો હતો. અર્જુનની નજર પડી પણ આવી હાથીની ઘૂંટ જેવી ભુજાઓ, વિશાળ કાયા યોદ્ધો ઊભેલો. અને સામે બે સ્ત્રીઓ ઊભી હતી. એ યોદ્ધો સ્ત્રીઓને એમ કહેતો હતો, એ બાયુ તમારા બેયના ઘરેણા બધા કાઢીને મને આપી દો, નકર બેયને હમણાં મારી નાખીશ. એક થપાટમાં બેયનું મૃત્યુ. અર્જુને પડકારો કર્યો પાસે જઈને, કાયર બાયુની હામી બાયુ ચડાવે છે. અર્જુન એમ ન કીધું, હું યોદ્ધો છું અને તું હું મારી અહીંયા હાજરી હોય તું બાયુના ઘરેણા લૂંટવા છે તારે? માટી હોય તો ભાઈડો હોય તો મારા હામો આવે. ઓલો યોદ્ધો ઈ બાજુ ફર્યો અર્જુન હામો અને એટલું જ કીધું, તારા જેવાની જ ગોતું છું. તો અર્જુન કે તો માટી થા. ઓલો કે જન્મો તે દુણો માટી છું, તું તૈયારી કરી. અર્જુને ગાંડીવને માથે ચડાવ્યું ભાઈ ધનુષ. ગાંડીવ ટંકાર હંકાર કરી અર્જુન ભુજા બળ ગુંચળતો ગુરુ દ્રોણ ગંગેવ સમાસર નિરખી ભયો મોહ મતી ગળતો દિયો જ્ઞાન ગીતા યુદ્ધ કાલ મિતા મતી મોહ અજ્ઞાન હરીને હર્યો. ઈ ગાંડીવની માથે ટંકાર કરીને અર્જુન બાણ છોડ્યું. નાનું બાળક બાજરાના ડુંડા ને બાજરાના મલોખાને ભાંગી નાખે એમ અર્જુનના બાણને ઓલા યોદ્ધા એમ કટ દઈને ભાંગ નાખ્યું. અર્જુને બીજું બાણ માર્યું, ભાંગ નાખ્યું, ત્રીજું માર્યું, ભાંગ નાખ્યું. ઓલો હાલતો થયો હામો. અર્જુન કે આનું શું કરવું? આ બાણ મારું ભાંગી નાખે. અર્જુન પાસે પગલે હટતો જાય ને બાણ મારતો જાય, મીંડો હટવા. એને એમ કે આ યોદ્ધો પાસે આવી ગયો, ખાલી પકડી નામ આમ કરીને આમ ઓલો મૂળાન પાંદડા તોડે એમ તોડ નાખશે ડોકી. ઈ અર્જુનને વિચાર મીંડો થાય, મીંડો બાણ છોડવો. ગરજત સુભટ ભેરી નફરી દર નાદ ભયંકર નોબત કો મારું રાગ ભટન ભલો લગતો ઉછળે ઉકળે રથ બીરન કો. એને એમ થઈ ગયું ગયો આજ. અર્જુન પાછા પગે હટતો તો એમાં એને કંઈક ભટકાણું પાછળ. આમ જોયું ને તો જે યોદ્ધો હાલ્યો આવતો તો અર્જુનના બાણ ભાંગતો એવી જ વિશાળ કાયાવાળો એક યોદ્ધો આડો પડેલો. એનો એક હાથ કપાઈ ગયેલો, એક પગ કપાઈ ગયેલો, ઠૂઠા એક હાથના પગ આડો પડેલો. એને અર્જુન ભટકાણો તો ડૂબતો માણસ જેમ તણખલું પકડે, ડૂબતો માણસ જેમ તણખલું પકડે એમ અર્જુનને થયું કે હવે આવો તો આવો. એને કહું તો ખરો મને બચાવ્યો, આ મને મારી નાખશે. એ કે મને બચાવી લે ભાઈ, ઓલો તો મારી નાખશે. આગળ અહીંયા આવ્યો ઓલો આડો પીડ્યો તો એ બેઠો થયો. આમ બેઠો થઈને કે મારી પાછળ વયો આવે, એની તાકાત નથી તને નુકસાન કરી શકે. તો ઓલો બેઠો તો ઠૂઠો, એક હાથ કપાઈ ગયેલો, એક પગ કપાઈ ગયો. એ બેઠો તો ને અર્જુન એની વાંહે ઊભો રહ્યો ને તો એટલે જ પીગ્યો અર્જુન. ઓલો આમ બેહી ગયો, એક હાથ ઠૂઠો નામ આમ
અને ઓલો હામો આવતો હતો એને ખાલી એટલું ઓલો હામો આવતો હતો ને એને કીધું કે એક છોકરું નીકળ્યું તું અહીંયા ક્યાં છે ભાડ્યું તું એમ ઓલાએ કીધું. તો ઓલો ફૂટો જે બેઠો હતો ને એમણે શું કીધું ખબર? આ રહ્યો મારી વાંહે હતાણો છે. તે અર્જુન વાંહેથી લાંબો થઈને કાનમાં બોલ્યો ઈ કે આશરો દિયો શું કે મરવી નાખવો છે માથે ઊભીને. ઈ કે તું તાર મોજ કર, તું ઊભો રે વાહે. ઓલો નજીક આવ્યો તો ઓલો ઠૂઠા હાથવાળો તો ઈ કે પાછો વળી જા, મારી ખબર છે ને હું કરી શકું, ઊભો થયો તો ખબર છે ને, પાછો વળી જા, ઈ મારે આશરે આવ્યો છે. તો ઓલો આમ જરીક જોઈને પાછો વળીને ભાગી ગયો. અર્જુન આગળ આવી ગયો, આમ પરસેવે રેપઝેપ થઈ ગયો. અર્જુન આગળ આવીને કે તમે છો કોણ? ઈ કે જે હોય જાની તારું કામ. નહીં નહીં તમને ખબર છે? હજી અર્જુન એમ કહે છો આ આપણા ઉપર બધી વાત છે. અર્જુન બોલે એ આપણા માથે છે. હજી અર્જુન કે તમને ખબર નથી હું કોણ છું એમ. એ કે હું કોણ? હું તમને નામ આપું તમને ખબર પડશે કે હું કોણ યોદ્ધો છું. હું એવો બાળાવણી, પછી નામ આપીશ, હું એવો બાળાવણી યોદ્ધો છું કે તાકાત નથી મારી સામે કોઈ ઊભી હગે એવો હું યોદ્ધો છું. એવા યોદ્ધાના બાણ ઓલો હાથેથી ભાંગી નાખતો તો ભાઈ. તો ઈ કેવો? હું કેવો યોદ્ધો? ઓલો બાણ મારતો તો પકડી લેતો ને ભાંગતો તો ઈ કેવો? અને ઈ એવો યોદ્ધો ઈ તમારાથી બીન ભાગી ગયો, ખાલી ડારો દીધો તો તમે કેવા? અને તમે આવા હો તો તમારો એક હાથ ને એક પગ કોણે કાપ્યા ઈ તો જરા કયો, ઈ કોણ હોય છે? ઈ કેવો હોય છે? હવે સાંભળજો. તો ઈ ઓલો યોદ્ધો કે ઈ બધું જવા દો ને, ઈ તો એવું છે આ ધરતી માથે 5 પાંડવો છે. કૌરવો પાંડવોનું યુદ્ધ ચાલતું હતું. કૌરવો સેનામાં હું ઊભો હતો. પાંડવી સેનામાંથી બાણ આવતા તેને પકડી પકડીને ભાંગી નાખતો હતો. એમાં પાંડવોની સેનામાં એક અર્જુન નામનો યોદ્ધો એવો હતો, એને શબ્દવેદી બાણ મારીને મારો એક હાથ અને એક પગ કાપી નાખ્યા છે. હું જીવું છું એટલા માટે 5 પાંડવોમાંથી એકાદો ભેળો થાય કાચે કાચો ખાઈ જાવ. અર્જુન કે જય શ્રી કૃષ્ણ, મારે થોડીક ઉતાવળ છે અને થોડો કામે નીકળ્યો તો અને પછી નિરાતે વાત કરી, થેન્ક યુ. તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો કે હું અર્જુન છું. ભલા માણસ ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે, એને કાબા કવરાવે આ તો સમય બુરો. આ લીલા તો દાદા કનૈયાની હતી કે તું એમ ન માનતો કે તું બળવાન છો. સમય બળવાન છે અને સમયને બાંધી હગે ને સમયથી કોઈ બળવાન હોય તો એ દ્વારકા વાળો બળવાન છે, બીજું કોઈ બળવાન નથી. એટલા માટે યાદ આવે. જીવનમાં કેવડો સંદેશો આપે. આપ ગામડાના માણસો છે ને એમાં બોલવાની થોડી વધારે મજા આવે, એક શબ્દને સમજી હગાય ને. ઘણી જગ્યાએ ન થાય. આ તો અમુક એક વિસ્તારમાં એક જગ્યાએ હું ગયો એક રાજ્યમાં પ્રોગ્રામ કરવા માટે, તો દુઆસન થોડા આપણા બધા આમ ધબધબાટી વાળા હોય બહુ, તો મેં બહાટી મેં 10 મિનિટ દુઆસન કર્યા. શેઠ ઊભા થઈ ગયા, હામાં બેઠા થઈ પરસેવે રેપઝેપ. મેં કીધું કેમ શેઠ મજા ન આવે? એકચ્યુઅલી મજા તો બહુ આવે છે પણ આટલો બધો અવાજ કોઈ દી સાંભળે નહીં તો થોડું બીપી વધી ગયું, પોચું પોચું બોલો હોય. હવે પોચું પોચું તો હવે કેમ, જે ગાવાતું હોય તો એમ જ ગવાય ને. હવે શિવાજીનું આલડું દાદા ગાતા હોય આપણે તો એમ તો ન ગવાય. આબમાં ઉગેલી ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ રે જીજાબાઈ ને. શિવાજીને એમ થાય આપણે હુઈ જવું છે, લડવા વાળા લડી લે, એવું થાય ને. એ પ્રભાવની વાત છે, જેને કઈ વસ્તુ કઈ રીતે રજૂ થાય એ મોજ છે. અહીંથી દાદા શ્લોક બોલતા હોય
તો એના માટે તો એની જીભ જોઈ ભલામણ. ગમે એક શ્લોક તો હાર્યો હું બોલી જાઉં, પણ એ જે શ્લોકનો એનો ધોધ છે ભૂદેવો એનો જે એ પડે છે, હું એક કહી દઉં, મારે કોઈ દાદા અમારે પ્રેમ છે એકાબીજાને, અમે ખૂબ એકાબીજાને ચાહીએ છીએ, એ વાત સાચી છે, પણ એવું કંઈ લઈ લેવું એવી વાત ન હોય. પણ સાહેબ આ કથાકાર એમનું આપણે કોઈ દી ઋણ ન ચૂકવી શકીએ. આપણી પરંપરાની, આપણા વેદોની, આપણા ગીતાને, આપણા ભાગવતને દેશ શું આનું મૂલ્ય આપો સાહેબ? શું તમે અટાણે તો પૈસાનું કોઈ ન એવું ન ફાંકો રાખવો કે પૈસા આટલું બધા કરે. પૈસા તો ગમે એ ધંધાનો પાર નથી અટાણે તો અરબો ખરબો થતા ક્યાં વાર જ લાગે છે. કોણ ક્યારે હું અટાણે કોઈક એવું બોર્ડ મારે ને બૂચ મરવવા માટે મળો તોય 10-20 જણા નીકળે કે હમણાં ક્યાં કોઈ બૂચ જ માર્યું, હાલો ને શરૂઆત તો કરીએ, શું થાય છે. હા એવું નથી નહીં, પણ પૈસો જીવનમાં જરૂરી પણ છે, એવું નથી. આ ઘણા વખત પૈસા વાહે ડોટું શું કાઢ્યો છો પૈસો, એવું ન હોય કાંઈ. એ છે માયા હે કે ક્યાં કરે, આ બધા બિલ ભરવા પડે પાછા. યુવા ધનને કહું તમારી તાકાત હોય એટલો રૂપિયો કમાઈજો, પણ જ્યારે ધર્મને રાષ્ટ્રને જરૂર પડે ત્યારે 2 હાથે વાપરજો. જેમ આવા દાતાઓ વાપરે છે એટલે પછી એને એ ઉગી નીકળશે, એ ઉગે છે, એ લક્ષ્મી છે ને. શ્રી સુક્ત આપણે ત્યાં પૈસો ખરાબ ક્યાંથી હોય? શ્રી સુક્ત ગવાણા છે ને આપણે ત્યાં તો. હવે એ તો હા આપણે તો એ વાત છે, આપણે તો ધન લક્ષ્મીની વાત કરીએ છીએ, એ આપણો દેશ છે. એટલે મારે આ દુહો બહુ સરસ છે અને એ અદ્ભુત દુહો છે. કાગબાપુ કવિ કાગ જંગલમાં ફરવા માટે નીકળેલા અને એને ચણોઠી જોઈ, લાલ ચણોઠી હોય ને, ચણોઠી જોઈ એટલે કાગબાપુએ હાથમાં લીધી ચણોઠી અને વિચાર આવ્યો પરમાત્માની કેવી રચના છે. વગડામાં જંગલમાં આવી રૂપાળી લાલ ચણોઠી બનાવી, વાહ પરમાત્મા તારી રચના. આપણે ભગવાનની નજીક હોય ને તો ગમે એ સારી રચના જોઈને તો ભગવાનને તરત યાદ આવે, તારી કેવી રચના. એમ જોતા 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 ચણોઠીને આમ જોયું ને કાગબાપુએ તો મોઢું હાવ કાળું. કાગબાપુને વિચાર આવ્યો કે આવી રૂપાળી ચણોઠીને મોઢું કેમ કાળું? ભગવાન તો ભૂલ કરે નહીં. પછી ચણોઠીને ભાંગી પથ્થરથી, પાણીથી, અને અંદરનું ગરીબ ખાધું તા તો કડવી ઝેર. અને કાગબાપુએ જે દુહો લખ્યો છે જીવનમાં ઉતારવા જેવો છે. શું કામે સાંભળજો.